રેકોર્ડિંગ ઓન છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટं સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान सगण ललिता श्री विशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम हरे. हरे शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वेने. સોરી, જરા ટેકનોલોજી પર પ્રોબ્લેમના કારણે 2-5 મિનિટ જરા મોડું થઈ ગયું. કનેક્શન ડિસ્કનેક્ટ થવું પડ્યું હતું, એટલા માટે ક્ષમા ચાહું છું આપ સર્વેની. તો આજે આપણે શરૂ કરશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય, ભક્તિ યોગ. આપણે આની પહેલા જાણ્યું હતું કે 7થી લઈને 12 અધ્યાય એટલે કે વચ્ચેના જે 6 અધ્યાય છે એમાં ભગવાને બહુ સરસ રીતે આપણને ભક્તિ વિશેનું જ્ઞાન આપેલું છે, પોતાના વિશેનું જ્ઞાન આપે છે, કેવી રીતે આપણે સૃષ્ટિ સાથે બંધાયેલા છીએ અથવા તો કેવી રીતે પ્રકૃતિના હેઠળ જીવન જીવીએ છીએ અને કેવી રીતે આ પ્રકૃતિના અધિષ્ઠાતા ભગવાન શ્રી કૃષ્ણ છે. આ બધી ચીજ ભગવાન આપણને 7થી લઈને 12મા અધ્યાયમાં બતાવે છે. સાથે સાથે ભગવાન એના ભક્તોનું કેવું રક્ષણ કરે છે, કેવી રીતે ભગવાન એની સેવા અંગીકાર કરે છે, બધી ચીજ આપણને બતાવે છે. અને છેલ્લા 12મા અધ્યાયમાં આપણે કહી શકીએ કે 7થી 12મા અધ્યાય જે ભક્તિ યોગના સંદર્ભમાં છે, આ અધ્યાયનું નામ જ ભક્તિ યોગ છે. એટલે કે ભાઈ ભક્ત અને ભક્ત માટેની સેવા ભગવાન માટે કેવી રીતે કરી શકે એ બધું ભગવાન ડિટેલમાં આપણને બતાવે છે. અલગ અલગ ભગવાન આપણને ભક્તિના 6 સ્તર અથવા તો 6 લેવલ બતાવે છે. અને આ અધ્યાય અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે. અને બીજી એક લાક્ષણિકતા અધ્યાયની એ છે કે બહુ જ નાનો અધ્યાય છે, ફક્ત 20 શ્લોક જ છે. આપણા અધિક માસમાં અત્યારે પુરુષોત્તમ માસમાં 15મા અધ્યાયનો આપણે ઘણીવાર રેગ્યુલરલી પઠન કરતા હોય છે. એ અધ્યાયમાં પણ ફક્ત 20 શ્લોક છે. એવી રીતે આ ભક્તિ યોગમાં પણ ફક્ત 20 શ્લોક આવેલા છે. અને આ અધ્યાય આપણે અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે. તો પહેલા શ્લોકમાં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે, સતત એટલે કન્ટિન્યુઅસ, નિરંતર ભગવાનની દરેક ચીજમાં ભગવાનને જોવે છે અથવા તો ભગવાનને સમજે છે, ભગવાનને ક્યારેય ભૂલતા નથી અને જ્યાં મોકો મળે ત્યાં ભગવાનની સેવામાં લાગેલા છે. આ આપણે કહી શકીએ કે ભક્તની પરિભાષા છે. અને ભગવાનના સાકાર રૂપમાં એ ભગવાનની ભક્તિમય સેવામાં લાગેલો હોય છે. અને બીજું ભગવાનને પૂછે છે અર્જુન કે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. એટલે કે અર્જુન એક રીતે સરખામણી કરે છે અથવા તો તુલના કરે છે. એક બાજુ કોણ છે? ભગવાનની સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરવાવાળો વ્યક્તિ. અને બીજા તરફ કોણ છે? તો કે જે અવ્યક્ત એટલે કે ભગવાનના નિર્વિશેષ પાસાના રૂપમાં અથવા તો ભગવાનને સમજે છે કે ભગવાન એક શક્તિ છે, ઉર્જા છે અથવા તો પ્રકાશ છે. અને એવી રીતે ભગવાનના નિરાકાર રૂપમાં ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અથવા તેમાં વિલીન થવાની માટે ઉપાસના અને સાધના અને તપસ્યામાં પ્રવૃત્ત થાય છે. એટલે કે એક તરાજુમાં અર્જુન 2 જણને મૂકે છે, ભક્તને, અને એમાં પછી હવે ભગવાનને પૂછે છે કે હવે મને તમે કહો કે આ 2માંથી વધારે પૂર્ણ અથવા સિદ્ધ કોને માનવા? એટલે કે વધારે સફળ કોણ છે, વધારે કોણ સારી રીતે આગળ વધી શકે છે અને વધારે કોણ સંપૂર્ણ રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકે છે? આવી રીતે અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવે છે. તો આ પ્રશ્નના સંદર્ભમાં ભગવાન અર્જુનને જવાબ આપતા કહે છે, સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે ભાઈ અર્જુનનો પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ્યો. તમે ગઈકાલે 11મો અધ્યાય લીધેલો હશે આપણે, વિશ્વરૂપ દર્શન. કે તેમાં પ્રભુજીએ આપણને સરસ રીતે આપણને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હશે. અને એ અધ્યાયમાં જ્યારે 54મા અને 55મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું. એટલે કે ભગવાન કયા રૂપમાં અર્જુનની સામે ઊભા હતા? વિશ્વરૂપ દર્શન દેખાડ્યા પહેલા અને વિશ્વરૂપ દર્શન દેખાડ્યા પછી. કોણ કહેશે મને? કયા રૂપમાં ભગવાન હતા? ત્રિભુજ ત્રિભુજ હરેક છે ચતુર્ભુજ સ્વરૂપ. પહેલા દ્વિભુજમાં હોય છે, પછી ચતુર્ભુજ દર્શન આપે છે, પછી વિરાટ સ્વરૂપ. ઓકે, તો જો વિશ્વરૂપ દર્શન દેખાડ્યા પહેલા દ્વિભુજમાં હતા
અને વિશ્વરૂપ દર્શન દેખાડ્યા પછી ભગવાન પાછા પોતાના મૂળ રૂપમાં એટલે કે ઓરિજિનલ દ્વિભુજા રૂપમાં આવી જાય છે. અને એની વચ્ચેની બે પ્રક્રિયામાં ભગવાન વિશ્વરૂપ દર્શનમાં શું દેખાડે છે? તો કે સૌથી પહેલા ભગવાન અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કરીને કહે છે કે ભાઈ હવે તું આ જ રૂપમાં, આ જ શરીરમાં, આ જ જગ્યાએ, આ જ વખતે તું મારું વિશ્વરૂપ દર્શન જો. અને ભગવાન એવી રીતે વિશ્વરૂપ દર્શન દેખાડે છે. પછી જ્યારે અર્જુન થોડો વ્યથિત થાય છે, થોડો દુઃખિત થાય છે, થોડો વિચલિત થાય છે, થોડો ગભરાય છે કે આ શું જોઈ રહ્યો છું? આટલું મોટું વિરાટ વિશ્વરૂપ દર્શન, આટલું ભયાનક સ્વરૂપ, આપણા મુખમાંથી અગ્નિ નીકળી રહી છે, બધા લોકો આપણા મુખમાં પ્રવેશી રહ્યા છે, આ બધું મને શું દેખાઈ રહ્યું છે? હવે હું આ બધું રૂપ વધારે જોઈ નથી શકતો. એટલે કે તમે તમારા મૂળ રૂપમાં આવી જાઓ, પણ એની પહેલા મને તમે તમારું ચતુર્ભુજ રૂપ દેખાડવાની પણ મારી એક અભિલાષા છે, એ પણ તમે મને પૂરી કરો. એટલે કે ભગવાન વિશ્વરૂપ દર્શનને મિનિમાઇઝ કરીને ચતુર્ભુજ રૂપ દર્શન પહેલા દેખાડે છે અને ચતુર્ભુજ રૂપમાંથી ફરી પાછા પોતાના મૂળ રૂપમાં એટલે કે દ્વિભુજા રૂપમાં જે રીતે અર્જુનની સામે વિશ્વરૂપ દર્શન દેખાડવાના પહેલા હતા એ જ રૂપમાં પાછા ભગવાન આવીને ઊભા રહી જાય છે. ભગવાન ક્યાંય ગયા નહોતા, ભગવાન તો એના એ જ જગ્યાએ ઊભા હતા, પણ એના એ જ રૂપમાં ભગવાન અર્જુનને બધું દેખાડી દે છે. દિવ્ય ચક્ષુ બી પ્રદાન કરી દે છે, વિશ્વરૂપ બી દેખાડી દે છે, શંખ ચક્ર પદ્મ ગદાધારી નારાયણ રૂપ એટલે કે ચતુર્ભુજ રૂપ પણ દેખાડી દે છે. અને પછી જ્યારે અર્જુન નથી ખમી શકતો અને ભગવાનને કહે છે કે ભાઈ મને તો મારા જૂના વાલા મિત્ર જોવે છે, તમે એવી રીતે તમારા મૂળ રૂપમાં આવો, ત્યારે ભગવાન પાછા આવી જાય છે. એટલા માટે ભગવાન પછી અર્જુનને કહે છે કે ભાઈ જે અત્યારે મૂળ રૂપમાં જાણી શકાય છે અને રૂપમાં જે તું તારી સામે ઊભો છું, એવી જ રીતે મારી અનન્ય ભક્તિમાં લોકો પ્રવૃત્ત થઈ શકે છે. તો જો ભગવાનની ભક્તિ કરવી હોય ને તો સાકાર રૂપમાં જ આપણે ભક્તિ કરી શકીએ. આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે 6ઠ્ઠો અધ્યાય લીધેલો હતો ત્યારે પણ આપણે જાણ્યા હતા કે 4 પ્રકારના યોગી હોય છે: ભક્ત યોગી, જ્ઞાન યોગી, કર્મયોગી અને અષ્ટાંગ યોગી. અષ્ટાંગ યોગી પોતે સાધનામાં અને તપસ્યામાં પડેલા હોય છે. જ્ઞાન યોગી તો જ્ઞાન એકત્રિત કરવામાં પડેલા હોય છે. અને કર્મયોગી કર્મમાં પડેલા હોય છે. હોઈ શકે નિષ્કામ કર્મ જ કરતા હોય, માની લ્યો. પણ આ બધામાં ભગવાનની સાકાર રૂપમાં ભગવાનની સેવા ક્યાં આવી? એ તો આવી જ નહીં ને તમારે. આના સંદર્ભમાં જો તમને આપણે એક દાખલો લઈએ, ઘરમાં આપણે એક ફેમિલી હોય, તમારે હસબન્ડ હોય, વાઈફ હોય, પુત્ર હોય, બધા હોય તમારે. હવે પતિ જે છે સવારના પોરમાં ઉઠીને પોતાનું નિત્ય કર્મ કરીને કામ ધંધે વયા જાય. ઓફિસથી આવીને ખાઈ પીને પાછા પોતે પોતાના મોબાઈલ, ટીવી, આ તે ગમે તેમાં હોય કામ ધંધામાં લાગી જાય તમારે. પાછા રાતના સૂઈ જાય અને સવારે પાછા ઉઠીને એનો એ જ પોતાનો કાર્યક્રમ શરૂ થઈ જાય તમારે. કહેવાય શું? એ ઘરમાં રહે છે, પણ કેટલો સમય એણે પોતાની પત્નીને આપ્યો, કેટલો સમય એણે પોતાના બાળકને આપ્યો? તો કે કાંઈ કરતા કાંઈ નહીં તમારે. અને કહેવાય શું પાછું? આખો દિવસ રાત મહેનત કરું છું, કાળી મજૂરી કરું છું, દિવસ રાત એક કરું છું, લોહીનું પાણી કરું છું. શેના માટે? તમારા માટે જ ને. આવી જ રીતે આપણે કહી શકીએ ને કે અષ્ટાંગ યોગી પણ એટલી જ મહેનત કરતો હોય તમારે, પણ શું? ભગવાનને નિરાકાર રૂપમાં પામવા માટે. જ્ઞાન એકત્રિત કરવા માટે જ્ઞાન યોગી પણ પડ્યો હોય, કોથા વાંચે, પાઠ્યપુસ્તક વાંચે, શ્લોકો વાંચે, આધ્યાત્મિક પુસ્તકો વાંચે, શ્લોકો મુખસ્થ કરે, પણ પછી ફાયદો શું તમારે? ભગવાનની સેવા માટે તો આવ્યો નહીં ને. આજે જેમ કે એ જ વ્યક્તિના પત્ની અને બાળકો શું કે તમે કરો તો છો આખો દિવસ, માની લીધું તમારે બધી મહેનત કરો છો, બધું કરો છો, પણ અમને લોકોને તમે કેટલો સમય આપો છો તમારે? તો કે કાંઈ કરતા કાંઈ નહીં. ક્યારે અમારી સાથે તમે અડધી કલાક બેસીને પણ તમે વાત કરી? ક્યારે તમે આવીને અમને પૂછ્યું કે ભાઈ શું છે, શું ખબર છે, કેમ છે, કેમ નહીં બધું? ક્યારે તમે પૂછ્યું તમારા બાળકને કે ભાઈ આજે તું સ્કૂલમાં ગયો તો તને શું ભણાવ્યો કે બધું? તમે અમને પર્સનલી કેટલો ટાઈમ આપ્યો? એટલે આવી જ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ભગવાનની અનન્ય ભક્તિમાં આપણે કેવળ ને કેવળ ભગવાનની સાકાર રૂપમાં જ આપણે કરી શકીએ, બાકી રીતે આપણે કરી ન શકીએ. તો અર્જુનનો પણ પ્રશ્ન એ જ થાય છે હવે આ બેમાંથી મારે કોને વધારે સિદ્ધ માનવા? તો ભગવાન જવાબ આપતા બીજા શ્લોકમાં કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે. એકદમ સ્પષ્ટ, કાંઈ કિંતુ પરંતુ ડાઉટ નહીં તમારે. કાંઈ બે જ રીતે ભગવાન જવાબ નથી આપતા, એકદમ ક્લિયર કટ જવાબ આપે છે કે જે લોકો ભગવાનના મનમાં સ્થિર, ભગવાનના સાકાર રૂપમાં મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે. શ્રદ્ધા એટલે કે શું? ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ છે. ગમે તે થાય, ભગવાન ઉપરનો વિશ્વાસ ક્યારેય નથી ખોવાતો, નથી ઓછો થતો કે નથી તૂટતો. ગમે તે સિચ્યુએશન આવે, ગમે તે પરિસ્થિતિ આવે, ભક્તની સાથે ગમે તે થઈ જાય તમારે, ભગવાન એટલે ભગવાન, બસ મારા ભગવાન છે ને બસ એ બધાના સારું જ કરશે, બધાના હિતેચ્છુ જ છે.
જે થાય છે ને ભગવાનની મરજીથી થાય છે અને ભગવાન જે કરે છે બધાનું સારું જ કરે છે. આવો અતૂટ વિશ્વાસ હોય તો આપણે કહીએ કે ભગવાન પ્રત્યે આપણી અડગ શ્રદ્ધા રહેલી છે. એટલા માટે ભગવાન કહે છે અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પડાય રહે છે તે મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. ભગવાને સ્પષ્ટ કરીને કહી દીધું કે જે લોકો સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરે છે એ જ વધારે પૂર્ણ સિદ્ધ હોય છે, એ જ પરમ ગતિ પ્રાપ્ત કરી શકે છે, પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે પરમ ગતિ અને પરમ સિદ્ધિ અને પૂર્ણતા પ્રાપ્ત કરવાનો મતલબ શું? કે ભાઈ આપણે સાકાર રૂપમાં છે ને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જવાનું, નહીં કે ભાઈ આપણે ભગવાનમાં વિલીન અથવા એકાકાર થવાની આપણી ઈચ્છા દર્શાવવી જોઈએ. તો આ રીતે ભગવાન એનો સ્પષ્ટ જવાબ આપી દીધો. હવે જે આપણે કહી શકીએ કે આધ્યાત્મિકની બીજી એક લાક્ષણિકતા છે કે ભગવાન ભક્તના સંદર્ભમાં અલગ અલગ ભક્તિના 6 લેવલ બતાવે છે. તો કેવી રીતે ભગવાનના ઉપર મનને આપણે સ્થિર કરવું, કેવી રીતે ભગવાન ઉપર અડગ શ્રદ્ધા કેળવવી, એ બધાના પાસા ભગવાન આપણને સમજાવે છે. તો સૌથી પહેલા ભગવાન આપણને 8 થી લઈને 12મા શ્લોકમાં એટલે કે 5 શ્લોકમાં આપણને અલગ અલગ 6 લેવલ બતાવશે. ભક્તના કેવા લેવલ હોવા જોઈએ અને એમાં ભગવાન શરૂઆત કરે છે એકદમ ઉચ્ચતર લેવલથી, તેમ ટોપમોસ્ટ લેવલથી આપણે, અને જેને ભગવાન આપણે કહી શકીએ અનન્ય ભક્તિ તરીકે કહે છે. તો 8મા શ્લોકમાં ભગવાન કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર. આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો 6ઠ્ઠા અધ્યાયમાં આપણે જાણ્યા હતા ને કે ભાઈ મન આપણા કંટ્રોલમાં નથી રહેવાનું, મનને વશમાં કરવું બહુ અઘરું છે. એના માટે ભગવાન આપણને સીધો સાદો સરળ ઉપાય શું બતાવ્યો? તો 6ઠ્ઠા અધ્યાયમાં 2-3 ઉપાય આપણને બતાવ્યા હતા. કોણ કહેશે ક્યાં ક્યાં ઉપાય બતાવ્યા ભગવાને? હરે કૃષ્ણ. મનને કંટ્રોલ કરવાના ભગવાને 6ઠ્ઠા અધ્યાયમાં ક્યાં ઉપાય બતાવ્યો આપણને? સતત અભ્યાસથી. સતત અભ્યાસ. શેનો અભ્યાસ કરવાનો? બરાબર, સતત ભગવાન. અભ્યાસ. હરિનામ એકદમ કીર્તનનો. હા? હરે કૃષ્ણ મહામંત્રનો. હરે કૃષ્ણ મહામંત્રનો. હમ. અને ભગવાને જ્યારે હા, મંત્ર જ્યારે જપ કરતા હોઈએ ત્યારે આપણું મનમાં ભગવાન આપણે ભગવાનની મૂર્તિ ધરી રાખવાની કે ભાઈ ભગવાન આપણી સમક્ષ એવી રીતે આપણને મન હંમેશા ભગવાનમાં જ લગાવવાનું. ઓકે, તમે જવાબ આપ્યો એકદમ બરાબર છે જવાબ, પણ આપણે 6ઠ્ઠા અધ્યાયમાં જે ભગવાને આપણને સોલ્યુશન બતાવ્યું ને એના ઉપર આપણે ફોકસ કરવાની જરૂર છે. ભગવાને આપણને યથાયોગ્ય શું અભ્યાસ ને વૈરાગ્ય દ્વારા. બરાબર, એકદમ ધન્યવાદ અક્ષય પ્રભુજી. શું કીધું ભગવાને? જ્યાં જ્યાં મન ભટકતું હોય ત્યાંથી તમારે મનને પાછું વાળવાનું છે. આ ઉપાય બતાવ્યો અને પછી ભગવાને આગળ શું કીધું? એનો જ યથા યોગ્ય અભ્યાસ એટલે કે 100% પૂરેપૂરી એની પ્રેક્ટિસ કરવાની છે તમારે. અને જેમ જેમ આપણે મન જ્યાં જ્યાં ભટકતું હોય ભૌતિક દુનિયામાં ત્યાંથી આપણે એને પાછું વાળીએ અને પાછું વાળીને આપણે એને બેસાડીએ, શાંત કરીએ અને એ જ પ્રેક્ટિસ આપણે કન્ટિન્યુ રાખીએ. આના સંદર્ભમાં આપણે એક માતા અને નાના બાળકનો પણ એક્ઝામ્પલ લીધેલો હતો. બાળક જ્યાં જ્યાં જાય તમારે માતા ઊભી થઈને તરત પાછું એને બેસાડે અને રમકડું પાછું રમવા આપે. બાળક પાછું થોડી વાર રમે, પાછું બીજે જાય, પાછું એને લે તમારે. બસ ભગવાને આજ તો ઉપાય બતાવ્યો હતો આપણને કે જ્યાં જ્યાં મન ભટકતું હોય ત્યાંથી એને પાછો વાળો, એ ચીજનો યથાયોગ્ય અભ્યાસ કરો અને આ 2 ચીજ કરશો તો આસ્તે આસ્તે તમને વૈરાગ્ય પ્રગટશે. અને જેમ જેમ વૈરાગ્ય વધશે એમ તમારું ભગવાનમાં મન વધશે અથવા તો ભૌતિક દુનિયાની ઈચ્છાઓ તમારી ઘટશે. બધું એક કરીને એક સરખું આખું સાયકલના રૂપમાં એકદમ રિલેટેડ છે. તમારે કોઈ ચીજ આપણે કહીએ ને કે અઘરી નથી. ભગવાને બહુ સરળ રીતે આપણને ભગવદ્ ગીતામાં બધી ચીજના સોલ્યુશન બતાવ્યા છે. આપણે એને પ્રેક્ટિસ કરવાની છે બસ. એટલે જ કહેવાય છે ને કે ભગવદ્ ગીતા જીવવાની છે બસ. અહીંયા પણ ભગવાન આપણને એ જ કહે છે કે મારામાં તારા મનને ચિત્ત કર. અને આ ચિત્ત ભગવાન આપણને ફરીથી પાછું જ્યારે 7મો અધ્યાય શરૂ થાય છે ત્યારે પણ ભગવાન પહેલા શ્લોકમાં શું કહે છે કે તારા મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરીને આગળ વધતો રહે અને પછી આ જ્ઞાન મેળવતો રહે. અને આ જ્ઞાન મેળવીશ પછી તારે બીજું કઈ જ્ઞાન મેળવવાની જરૂરત જ નહીં રહે. તો એ પણ એક બીજો ભગવાન આપણને બીજી રીતે સોલ્યુશન બતાવ્યું કે ભાઈ જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાં વાળવાનું તો સહી બરાબર, પણ વાળીને પાછું આપવાનું શું? એને શું કરવાનું? આપણે જે માતા ઊભી થઈને બાળકને પાછું તો લે, પોતાના કંટ્રોલમાં તો લીધું, પાછું એને બેસાડે ને અને બાળકના હાથમાં કંઈક બીજું રમકડું આપે કે નહીં? તો બીજું રમકડું એ શું છે? તો કે બીજું રમકડું એ કે ભાઈ ભગવાનમાં મન લગાડી દો બસ. તમારી મન ભટકતું હોય ભૌતિક દુનિયામાં, મનને ત્યાંથી બોલાવો, પાછું વાળો, પોતાના કંટ્રોલ માર્યો અને એને ભગવાનને સોંપી દો તમારે બસ. એટલે કે ભગવાનમાં મનને અનુરક્ત કરો. તો અહીંયા પણ ભગવાન આપણને જ કહે છે કે મારામાં તારા ચિત્તને સ્થિર કર. આપણે જેવું એ કરવાની કોશિશ કરશું ને બાકી બધી ચીજ હટી જશે. કહીએ ને કે ભાઈ ન કરવાનું કે ને આપણે પેલા એ કરતા હોઈએ તમારે, અને જે કરવાનું કહે ને આપણે ન કરતા હોઈએ તમારે.
પણ આધ્યાત્મિક માર્ગમાં છે ને બધું ઉલટું ચાલે તમારે થોડું, અથવા તો આપણે કહી શકીએ કે સીધું ચાલે છે કે ભાઈ ભગવાનમાં જો મન લગાડો ને તો આસ્તે આસ્તે આ બધી ભૌતિક ઈચ્છાઓ અને બધા આપણા આકર્ષણો ઓટોમેટિકલી ઘટતા જ જાય. તમારે આપણે કોઈ એક્સ્ટ્રા એફર્ટ ન લગાડવા પડે. એટલા માટે ભગવાન કહે છે કે તારા સ્થિર કર અને મારામાં તારા સમગ્ર બુદ્ધિને પરોવી દે. એટલે કે બધું આપણું જ્ઞાન બુદ્ધિ જે છે એ ભગવાનના હેઠળ મૂકી દેવાનું. આપણે કહે ને કે હથિયાર હેઠા મૂકી દેવાના આપણે. બસ ભગવાન હું તો હારી ગયો, ભગવાન હું થાકી ગયો, તમારે હું આ વશમાં પ્રકૃતિની સામે નથી લડી શકતો, બસ મારું બુદ્ધિ મારું લોજિક બધું તારું જ છે, તારા અર્થ માટે જ છે. બસ એવી રીતે બધું રીતે સંપૂર્ણ રીતે ભગવાનને આપણે શરણે વહી જવાનું. તો ભગવાન કહે છે એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. હવે જો આ ભગવાનના શબ્દો છે, આપણા શબ્દો નથી, હું નથી કહેતો આ તમારે. ભગવાન પોતે કહે છે કે એમાં કોઈ જાતનો સંદેહ નથી, કોઈ જાતનો ડાઉટ નથી, કોઈ જાતના કિંતુ પરંતુ નથી. તમારે જરા પણ લેશ માત્ર પણ ડાઉટ વગર ભગવાન કહે છે તું મારામાં નિવાસ કરીશ, જો આપણે આવી રીતે કરતા હોઈએ તો. હવે જો ભગવાન પોતે આપણને પોતાના મુખ દ્વારા શબ્દો દ્વારા આવી ગેરંટી આપતા હોય તો આપણે ક્યારેક એનું આચરણ કરીને જોયું? એકવાર આચરણ કરીને જુઓ, ઓટોમેટિકલી બધા છે ને આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને આને જ ભગવાન કહે છે કે ભાઈ 100% આપણે અનન્ય ભક્તિ તરીકે ભગવાન વર્ણવે છે. પૂરેપૂરું ભગવાનમાં મન લગાડી દેવાનું, પૂરેપૂરું ભગવાનના હેઠે આપણે આપણી બુદ્ધિ ભગવાનને સોંપી દેવાની, સમર્પિત કરી દેવાની, અને આપણે પણ પોતાની જાતને ભગવાનને હવાલે કરી દેવાની. બસ કે ભગવાન હું તારી પાસે છું, બસ તારા શરણાગત છું. અને આવા ભાવથી જો આપણે ભક્તિ કરતા હોય ને તો એમાં આપણી શ્રદ્ધા પણ છે ને ઓટોમેટિકલી ડેવલપ થઈ જાય આપણે. હવે જો આ તો બધાથી હજી થતું નથી આપણે, હવે ભગવાન શું કરે છે? એક પગથિયું નીચે ઉતરે છે. એટલે કે ભગવાન હવે આપણને 9મા શ્લોકમાં કહે છે કે હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે, એટલે કે કમ વોટ મે, નથી થતું આપણા બધાથી હજી, અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કરે. એટલે કે ભગવાન આ બીજો ઓપ્શન આપે છે. ભગવાનને ખબર છે કે ભાઈ આટલું અનન્ય ભક્તિ તો હજી સુધી કોઈ કરી શકવાના નથી, અને એ લેવલ સુધી પહોંચવા માટે ઘણો બધો ટાઈમ લાગશે. તો કરવું શું? તો ભગવાન કહે છે કે ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. હવે ભક્તિ યોગના વિધિ વિધાનો શું છે એકચ્યુઅલી? આપણે જો તમે જ્યારે લેવલ 3માં આવશો ને ત્યારે ભક્તિ રસામૃત સિંધુ કરીને આપણે પુસ્તક લેશું. એમાં છે ને ભગવાન આપણને જે પ્રમાણે બધું બતાવે છે એનું બહુ સરસ રીતે એનાલિસિસ બધું કરવામાં આવેલું છે. પણ શોર્ટમાં અહીંયા તમને કહીએ આપણે કે ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન શું? આપણા 5 ઇન્દ્રિયોથી આપણી લાયકાત પ્રમાણે, આપણી કાબિલિયત પ્રમાણે, જે પ્રમાણે શાસ્ત્રોમાં વર્ણવેલા હોય એમાંથી ઘણા બધા નિયમો અને નીતિ નિયમો બધા છે. આપણે બધા આપણાથી નથી થાય, પણ આપણે અમુક છે ને ચૂઝ કરી લેવાના જે આપણે કરી શકતા હોઈએ. અને થોડામાં એવું નહીં કે બધા ઇઝી ચૂઝ કરવાના, થોડા ઘણા હાર્ડ આપણે ચૂઝ કરવા જોઈએ તમારે. તો જ આપણે સંયમ કેળવી શકીએ, તો જ આપણે એમાં આગળ વધી શકીએ. અને આ બધા વિધિ વિધાનોનું પાલન કરવાનું. જેમ કે દાખલા તરીકે લઈએ, અત્યારે આ સવારને 6 વાગ્યાનો બેચ છે. આપણામાંથી જરૂરી નથી કે બધા લોકો પહેલા સવારે વહેલા ઉઠતા હશે તમારે, પણ જે લોકો આમાં થોડાક સિરિયસ થયા હશે તમારે, એ લોકો હવે શું છે પોતાની હેબિટ બનાવી દીધી હર્ષલી કે નહીં, સવારના પૂરમાં વહેલું ઉઠવાની તો નહીં, પણ એના કરતાં પણ વહેલું કહે ને કે બ્રહ્મ મુહૂર્તમાં પોતે ઉઠતા હશે, પોતાનું નિત્ય કર્મ પતાવતા હશે. આ બધા આકરા નિયમ લીધા કે નહીં? એટલે કે જસ્ટ આપણે સવારથી લઈને સાંજ સુધી જે બધા અલગ અલગ આપણા વિધિ વિધાનોનું આપણે જે પાલન કરવાનું હોય છે, થોડુંક શોર્ટમાં લઈ લઈએ આપણે. વોટ એવર જેટલું થઈ શકે બધામાંથી આપણે કરવાનું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, નિત્ય કર્મ કરીને ભગવાનની મંગળા આરતીમાં ભાગ લેવાનો, અથવા તો ઘરે આપણા જો પ્રધાવેલા દેવ હોય તો આપણે એની પૂજા કરવાની, આરતી ઉતારવાની તમારે. પછી ભગવાનને ભોગ ધરાવવાનો, ભોગ ધરાવીને પછી આપણે કોઈક આપણે કે ને કે કીર્તન બીર્તન કે કંઈ ગાઈએ તમારે, એ કરવાનું. આપણે આપણા જપ છે એની સંખ્યા લીધેલી હોય નિર્ધારિત આપણે જપ મંત્ર કરીએ તમારે. ભગવદ્ ગીતા કે ભાગવતમના થોડાક અડધી કલાક અથવા 10 શ્લોક જેવું કંઈક વાંચીએ આપણે તમારે. કોઈક પ્રવચન સાંભળીએ તમારે. આ બધું શું છે? વિધિ વિધાનોનું પાલન છે તમારે. આપણે પણ અહીંયા ભાગવતમના પણ ક્લાસ હોય છે, એના ક્લાસમાં પણ આપણે એટેન્ડ કરી શકીએ, એનો પણ લાભ લઈ શકીએ. પછી આપણે મંદિરે જઈએ તમારે, નિયમ કરી લઈએ કે ભાઈ દિવસમાં 1 વાર 2 વાર મંદિરમાં જવાનું, સવારે ઓફિસ ગયા પહેલાં જવાનું, સાંજના ઓફિસમાંથી આવ્યા વખતે જવાનું તમારે. એવા કોઈક નિયમ લઈ શકીએ. શનિવાર રવિવારનો નિયમ લઈ શકીએ. મંદિરમાં જઈને થોડોક આપણે ટાઈમ આપી શકીએ, એ સેવા કરી શકીએ. ગૌશાળામાં જઈને આપણે સેવા કરી શકીએ. સાથે સાથે આપણે કહીએ ને કે હવે દાન વૃત્તિ હોય, આપણે થોડું ઘણું આપણે દાન કરીએ ભગવાન માટે. જ્યાં જ્યાં આપણને મોકો મળે, અવસર મળે, જેટલું પ્રમાણે આપણી યથાશક્તિ હોય એ પ્રમાણે આપણે દ્રવ્ય દાન આપીએ. ખાલી દ્રવ્ય દાન એક દાન નથી હોતું, દાન પણ અનેક પ્રકારના હોય છે. આપણે
સમયનું દાન છે, કોઈકને જ્ઞાનનું દાન આપવાનું, કોઈકને આપણે સાંત્વના આપવાની, કોઈકને આપણે શાંતિથી સાંભળવા, આવા કેટલાય બધા, જેમાં કહીને કોઈ જાતના પૈસા નથી લાગતા તો પણ આપણી દાન વૃત્તિ થઈ જાય છે. એટલે કે આ બધી ચીજ છે ને આપણે વિધિ વિધાનોના પાલન કરવાના સંદર્ભમાં આવી જાય. યજ્ઞ, તપ, દાન બધું કરવાનું. અત્યારે હમણાં પરસોત્તમ માસ ચાલે છે, આપણે જે કાંઈ પણ નિયમ લીધેલા હોય, 91 કે આવી તેમ કાંઈ પણ, તો એ બધા નિયમોનું પાલન કરવાનું. એમાં પણ પરસોત્તમ માસમાં પણ આપણે દાનનું ઘણું બધું મહત્વ છે. આપણે કે ભાઈ પરસોત્તમ માસમાં દાન આદિ જે કાંઈ પણ કરીએ એનું ઘણું બધું આપણને મોટું ફળ મળે છે. વાર વર્તોલા કરવાના, એકાદશીના વ્રતો કરવાના, આવા બધા જ્યારે અવસરો આવે ત્યારે ભગવાનના ઉત્સવો આવે એનો બધાનું આપણે સેલિબ્રેશન કરવાનું. આ બધી ચીજ છે ને તમારા વિધિ વિધાનોના પાલનમાં આવી જાય છે. આમાંથી જેટલું થાય એટલું ચૂઝ કરી લ્યો, પિક કરી લ્યો અને એનું આપણે નિયમન રીતે પાલન કરવાનું. આમાં પણ એક નિયમ હોવો જોઈએ. એટલે કે શું છે, ડિસિપ્લિન્ડ હોવી જોઈએ. આપણે કરવું છે એટલે કરવું જ છે બસ મારે. તો ભગવાન કહે છે કે આનું ફળ શું મળશે? તો ભગવાન કહે છે એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. એટલે કે આનું ફળ ભગવાન નિશ્ચિત નથી કરતા. જેમ પહેલા આપણને 8મા શ્લોકમાં ભગવાને નિશ્ચિત કરીને આપણને વિના સંદેહ આપણને કહી દીધું કે વિના સંદેહ તું મને મારામાં નિવાસ કરીશ, અનન્ય ભક્તિ જો કરતા હોઈએ તો. પણ એ તો કરતા નથી. ચાલો વિધિ વિધાનોનું આપણે પાલન કરીએ છીએ તમારે. એના માટે ભગવાન એન્ડ રિઝલ્ટ તરીકે શું કહે છે કે ભાઈ તારા મને પામવાની જે તારી ઈચ્છા છે ને આસ્તે આસ્તે ડેવલપ થશે. કન્ફર્મ નથી કે અહીંયા ભગવાન આપણને, પણ હવે ભગવાન આપણને આગળના શ્લોકમાં એ બતાવશે કે જેનાથી માની લો આ બી ન થતું હોય. આપણામાંથી પણ ઘણા એવા છે જે અત્યારે વિધિ વિધાનોનો નિયમ લે એને કે ભાઈ વર્ષના પહેલા દિવસે રિઝોલ્યુશન તો બનાવે, દિવાળીના દિવસે, બેસતા વર્ષે દિવસે બી રિઝોલ્યુશન બનાવતા હોય, પછી આપણે જાન્યુઆરી મહિનામાં બી રિઝોલ્યુશન બનાવે, પછી નવું એકાઉન્ટિંગ યર શરૂ થાય એટલે એપ્રિલ મહિનામાં બી રિઝોલ્યુશન બનાવે. આવા વર્ષમાં એવા કેટલાય એના નવા વર્ષ આવતા હશે ને કેટલા નવા રિઝોલ્યુશન બનતા હશે, પણ એ કેટલો વખત એનું પાલન થાય નોબડી નોઝ. તમારે ખબર નથી હોતી તમારે. એટલે કે ચાલો આવા વિધિ વિધાનોનો નિયમ લીધો પણ નથી થતું, હવે થોડો વખત કર્યો બસ, પછી પાછા ત્યાંથી વચલી, ત્યાં પતિ, ત્યાં ભટકી ગયા, વોટ એવર ઇટ ઇઝ તમારે આપણે કહીએ. તો ભગવાન એક પગથિયું ઓર નીચે ઉતરે છે. તો હવે અહીંયા ભગવાન 10મા શ્લોકમાં આપણને શું કહે છે, જો તું ભક્તિ યોગના વિધિ વિધાનનું પાલન કરી ન શકે, એટલે કે ચાલો એમાંથી ગયા આપણે, તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. ભગવાન માટે કર્મ કરવાનો મતલબ શું કે ભાઈ જ્યાં જ્યાં આપણને અવસર મળે ને ત્યાં ત્યાં આપણે છે ને આવી કેને તક ઝડપી લેવાની અને ભગવાનને યાદ કરી લેવાના. અને ભગવાન થકી, ભગવાન દ્વારા, ભગવાન માટે કરીએ છીએ એવા ભાવનાથી આપણે કર્મમાં આગળ વધવાનું. તો એના ફળ સ્વરૂપ ભગવાન આપણને શું કહે છે, કારણ કે મારા માટે કર્મો કરવાથી તું પણ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. એટલે કે અહીંયા ભગવાન કહેવા શું માગે છે, ઇનડાયરેક્ટલી ભગવાન કહે છે કે ભાઈ ચાલો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું કે કંઈ પાલન નથી કરતો, તું માની લીધો તું કર્મયોગી છે અને નિષ્કામ ભાવે કર્મ કરે છે. બરી જાણી લીધે કે તારી એની પાછળ કરવાની ભાવના શું છે, તો કે ભાઈ કોઈ સકામ કર્મ નથી, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ, પોતાના શરીર સુખ માટે તું કર્મ નથી કરતો, નિષ્કામ ભાવે કર્મ કરસ. અને આવી રીતે જો તું નિષ્કામ ભાવે કર્મ કરીશ ને તો પણ ભગવાન કહે છે કે ભાઈ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. તો તમે કહેશો કેવી રીતે, જો ભક્તિ કર્યા વગર શું મળી જશે આપણને? તમને ખ્યાલ હોય તો આના સંદર્ભમાં આપણને એકવાર સમીર પ્રભુજી એક પ્રશ્ન પૂછ્યો હતો ને કંઈક, કે ભાઈ આપણે કંઈક કર્મ ને બધું, મને ખ્યાલ નથી આવતો એના સંદર્ભમાં મને શું પ્રશ્ન હતો, પણ જવાબ જે આપણે આપેલો હતો ત્યારે આપણે શું કીધેલું હતું કે માની લો આ તમે જે કાંઈ પણ એક્ટિવિટીમાં પ્રવૃત્ત થયેલા છો એ બધામાં તમે ભગવાનને કેન્દ્રમાં રાખીને, સેન્ટરમાં રાખીને તમે વિચારો કે ભાઈ અત્યારે હું જે નોકરી કરું છું, જે ધંધો કરું છું, જે મારામાં લાયકાત છે, આવડત છે, કાબેલિયત છે, એ બધું ભગવાન દ્વારા મને મળેલું છે. એમાં ભગવાન દ્વારા પ્રેરણા મળીને હું આગળ વધું છું અને જે કાંઈ પણ ફળ મળે છે આપણે થોડું ઘણું ભગવાનને એમાંથી અર્પિત કરીને પછી આપણે એને ભોગવવાની વૃત્તિ ધરાવીએ છીએ. તો આ બધું જેમ જેમ આપણે કરતા હોય ને, આપણે કહીએ કે ભાઈ હું તો દિવસ રાત બધું કર્મ કરું છું, બરાબર છે, નિષ્કામ ભાવે કર્મ કરી લીધું, દેટ ઇઝ ઓકે. પણ જેમ જેમ આપણે એમાં આગળ વધશું ને ભગવાન આપણને છે ને થોડી ઘણી આપણને ભક્તિ માર્ગમાં છે ને આગળ વધારશે ને વધારશે જ. કારણ કે એના વગર પણ છે ને નિષ્કામ કર્મયોગ 100% અને સદાય માટે ફોર એવર તમારે કન્ટિન્યુ રાખવું છે ને બહુ જ ડિફિકલ્ટ છે. થઈ જ ન શકે તમારે, જો તમે એમાં ભગવાનને એડ ન કર્યા હોય તો. અને ભગવાનને એડ કરીને તમે જેવા ચાલો ને તમારો નિષ્કામ કર્મયોગ એમાં સાથે સાથે ક્યારે ભક્તિ ભળી જશે, ક્યારે ભક્તિ તમારી આગળ વધી જશે, ક્યારે તમે ભક્તિને વધારે પ્રાધાન્ય આપવા માંડશો અને ક્યારે તમારું નિષ્કામ કર્મ આસ્તે આસ્તે ઓછું થતું જશે એ તમને ખબર જ નહીં પડે. આપણે
એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે ભાઈ તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. એટલે કે ઓલમોસ્ટ પહેલા 8મા શ્લોકમાં જે અનન્ય ભક્તિના સંદર્ભમાં જે પરિણામ બતાવ્યું આપણને, અને અહીંયા 10મા શ્લોકના સંદર્ભમાં એટલે કે નિષ્કામ કર્મયોગના સંદર્ભમાં જે ભગવાન આપણને કહેવા માંગે છે, બંનેનું એન્ડ રિઝલ્ટ ઓલમોસ્ટ એક જ છે આપણે. એટલે કે જેમ જેમ આપણે નિષ્કામ કર્મ કરશું, ભગવાનની ભક્તિ એમાં વણાવવાની જ છે, એમાં સાથે ગૂંથાવાની જ છે, અને એમાં એડ થવાની જ છે. આપણે એના વગર આપણે ન કરી શકીએ. પછી આ ભગવાન આપણને 11મા શ્લોકમાં કહે છે કે ભાઈ માની લો આ પણ નથી થતું, નિષ્કામ કર્મયોગ પણ નથી, એટલે કે ભાઈ બહુ આપણે જે સકામ કર્મી છીએ, બહુ ભૌતિક દુનિયાને ભોગવવાની જે આપણામાં ઈચ્છાઓ રહેલી છે, બહુ આપણા બધા ભૌતિક દુનિયાના લક્ષ્યો એટલે ટાર્ગેટો આપણે રહેલા છે. મારે આટલી સંપત્તિ ભેગી કરવી, મારે આટલી ગાડી ભેગી કરવી, મારે આટલું મારું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું, આટલા મારો ધંધો આગળ વધારો, ઘણા બધા એવા આપણા લક્ષ્ય હોય છે, જેમાં આપણે કહે ને કે ગોલ સેટિંગ કરતા હોઈએ છીએ. આ ભૌતિક દુનિયાના તો ઘણા બધા આપણે કહે ને કે વર્ષના શરૂઆતમાં રિઝોલ્યુશન પણ લેતા હોય છે ગોલ સેટિંગ એના જ માટે. આ વર્ષે તો મારે આ ચીજ મેળવીને જ રહેવી છે, આ વર્ષે તો મારું ટર્નઓવર આટલું થવું જ જોઈએ, તમારે આ વર્ષે તો મને આટલો પ્રોફિટ થવો જ જોઈએ, આ વર્ષે તો મારે એ પોઝિશન મેળવવી જ છે. તમારે આવા બધા લક્ષ્યો નથી બનાવતા આપણે. એના માટે બહુ મોટા મોટિવેશનલ ટ્રેનિંગ પણ આપણે લેતા હોઈએ છીએ આપણે. એટલે કે માની લો સકામ કર્મમાં જ આપણે પ્રવૃત્ત થયેલા છે. તો હવે એના સંદર્ભમાં પણ ભગવાન આપણને એક ઉપાય બતાવે છે. તો ભગવાન કહે છે પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય, આ ભાવનામાં રહી એટલે કે નિષ્કામ ભાવે કર્મ કરીને ભગવાનને સાથે રાખીને ભગવાનની ભક્તિમાં થોડું ઘણું આપણે જોડાયેલું હોઈએ, એને ભગવાન કહે છે કે આ ભાવના. અહીંયા આ ભાવનાના સંદર્ભમાં નિષ્કામ ભાવના સાથે સાથે ભગવાનની ભક્તિ છે. એટલે કે જો એમાં પણ અસમર્થ હોય, ઘણા લોકો હોય, અરે ભાઈ હમણાં ભક્તિ મને ટાઈમ નથી, તમારે એ તો જ્યારે ટાઈમ આવશે ત્યારે કરી લઈશ, છેલ્લા વખતમાં તો એ જ કરવાનું તમારે અત્યારે તો મારા ટાર્ગેટ બધા અચીવ કરી લઉં ને. તો ભગવાન એના માટે શું કહે છે, તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. એટલે કે અહીંયા ભગવાન આપણને 2 ઉપાય બતાવે છે કે ભાઈ માની લો તું સકામ કર્મમાં પ્રવૃત્ત થયેલો છો અને મને યાદ નથી કરી શકતો, ભગવાનની ભક્તિ નથી કરી શકતો, બરાબર છે, ઠીક છે. તો તું જે સકામ કર્મ કરવા માટે ગધેડાની જેમ દિવસ રાત તું જે મહેનત કરસ તને, અને તને જે ફળ મળે છે, હાલાકી ફળ પણ ભગવાનની કૃપાથી જ મળે છે, પણ જે સકામ કર્મી હોય છે એ નથી માનતો તમારે ભગવાનમાં. ના મેં આટલી મહેનત કરી, દિવસ રાત એક કર્યા, લોહી પાણી એક કર્યા, તને ખબર છે કેટલું બધું મેં એના માટે કર્યું છે, કંઈ પાછું વળવા મૂક્યું નથી મેં તમારે, ત્યારે જઈને મને આ રિઝલ્ટ મળ્યું છે. એટલે કે પોતે પોતાની જાતને કરતા માનીને બેસે છે, અને એ કરતા માનીને પોતે જે ફળ મેળવ્યું છે એને પોતે ભોગવવા માટે પૂરેપૂરો અધિકાર જમાવવા માંગે છે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ ફળોનો ત્યાગ કર. આ ફળોનો ત્યાગ કરવાનો ભગવાનનો મતલબ શું છે અહીંયા, કે ભાઈ જે તને મળ્યું છે ને, તું જે ભોગવવાની તારી વૃત્તિ છે ને, પહેલા તું ભગવાનને અર્પિત કર, અને પછી તું એના પ્રસાદના રૂપમાં તું એને ગ્રહણ કર. અને એમાંથી થોડું ઘણું જે આપણે દાન પૂન હોય તમારે એ આપણે કરવું જોઈએ. નોર્મલી આપણે શું છે કે ભાઈ આપણી ઇન્કમના એટલીસ્ટ નિયમ તરીકે દર વર્ષે 10% આપણે ભગવાનના નામે અલગ કાઢી લેવા જોઈએ. અને જ્યારે આપણે કહીએ ને કે સંપૂર્ણ રીતે આપણે ભગવાનના રિટાયરમેન્ટ થઈ ગયું અને ભગવાનની ભક્તિમાં જ આપણે પ્રવૃત્ત થઈ ગયા ને, તો જેટલું બધું જે ભેગું કર્યું હોય ને, એ ભેગું કરેલામાંથી સૌથી પહેલા તો 50% છે ને આપણે ભગવાનને આપી દેવાનું. કે ભાઈ ભગવાન આ બધું મેં જે ભેગું કર્યું તું મારા સ્વાર્થ માટે, અને મેં તને નથી ગણ્યો, તને તારો ભાગ નથી આપ્યો, આલે પહેલા તારા 50% લઈ લેતો બસ. બાકીના જે બચે ને 50%માંથી 25% આપણે રાખવાના હોય આપણા જીવન નિર્વાહ માટે, અને બાકીના જે 25% આપણા જે લાગતા વળગતા સગા સંબંધીઓ મિત્રો હોય, જેને જરૂરિયાત હોય ને થોડી ઘણી, એને આપી દેવાના તમારે. એટલે કે આવી રીતે કર્મફળનો કર્મ ત્યાગ કર, કારણ કે સાથે તો કંઈ લઈ નથી જવાનું તમારે. એ ભગવાન બતાવે છે કે કર્મફળનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાય. આત્મસ્થિત થવાનો ભગવાન બીજી ચીજ આપણને બતાવે છે. તો એનો મતલબ શું, કે ભાઈ થોડું ઘણું મારા વિશેનું જ્ઞાન મેળવ. કારણ કે હજી સુધી તું જે ભક્તિમાં પ્રવૃત્ત નથી થયો, એ શેના કારણે, તો કે તારા અજ્ઞાનના કારણે. તને ખબર નથી કે તારા મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, તને ખબર નથી કે તને આ મનુષ્ય જીવન શું કામ મળેલો છે, તને ખબર નથી કે તું કેવી રીતે ભગવાન સાથે જોડાયેલો છે, તને ખબર નથી કે તને આ મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને તારે ભગવાનને પ્રાપ્ત કરવા તારું એક એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ. આ બધું તને ખબર નથી, બધું તારું અજ્ઞાન છે. એટલે કે થોડો આત્મજ્ઞાન મેળવ, તારી ઓળખ પહેચાન તારે, કે ભાઈ તું ભગવાનનો એક અંશ છો, ભગવાનમાં રહેલો આત્મા તારી અંદર રહેલો છે. એટલે કે આવી રીતે ભગવાન એને 2 ઉપાય બતાવે છે કે જે લોકો બહુ સકામ કર્મમાં પ્રવૃત્ત થયેલા હોય છે. આ પણ એક રસ્તો છે ભગવાનને ભક્ત બનવાનો તમારે. ઘણા લોકો શું હોય છે, જો
મહેનત બધું કરતા હોય, તમારે સારી એવી સ્થિતિમાં હોય, કંઈક એવા પુણ્ય કર્મો કર્યા હોય, ભગવાન એને બધી સફળતા આપે, બધું આપે તમારે, પણ એ શું છે ભગવાને થોડા ભૂલી ગયા હોય છે. ક્યાંક એને કોઈક એવો અવસર મળે, આપણે બધા કહીએ ને કે થોડા ઘણા ભાગ્યશાળી છીએ, આપણામાંથી ઘણા લોકો એવા સ્થિર હશે, તમારે સારી એવી પોઝિશન ધરાવતા હશે, અને આપણને ક્યાંકથી આ જ્ઞાન મેળવવાની જ્યારે આપણને અવસર મળ્યો ને આપણે એમાં પ્રવૃત્ત થયા, ત્યારે હવે આપણને સમજાવવા લાગ્યું છે ને કે જો આ બધું જે ભેગું કરીએ છીએ શું છે, કાંઈ નથી આવવાનું સાથે, અલ્ટિમેટલી તો ભગવાનના પ્રાપ્ત કરવા જ આપણું લક્ષ્ય છે. તો આપણે એક વન ઓર ધી અધર વે, ટુડે ઓર ટુમોરો, ગમે ત્યારે આપણે એમાં શું છે પ્રવૃત્ત થવા માટે આગળ વધી શકીએ છીએ. કારણ કે જ્યારે આપણે ભગવાનને યાદ કરીને ભગવાનને દીધેલું જ્યારે આપણે કહીએ ને કે ભાઈ આ બધું શેના કારણે, ઘણીવાર આપણે વિચારીએ કે ભાઈ હું જેટલી મહેનત કરું છું એટલો બીજી વ્યક્તિ પણ તો મહેનત કરે છે, તમારે કેમ એને સફળતા નથી મળતી, કેમ મને મળે છે. ક્યાંક આવા કોઈક પ્રવચનમાં આપણે વયા જઈને ક્યાંક એવું આપણને આવો કોઈ નિર્દેશ મળે, એક જાતનું કોઈ ક્લુ મળે અથવા તો હિન્ટ મળે, આપણને અલગ માઇન્ડમાં છે ને એક જાતની ટ્યુબલાઇટ જલે અથવા તો સ્ટ્રાઇક થાય, એ વાત તો બરાબર છે. મેં તો ઘણીવાર તો કોઈ ચીજ માટે તો બહુ મહેનત કરી બી નથી તો પણ મને મળ્યું છે, અને હું જેટલી મહેનત કરું છું મારા કરતાં વધારે મહેનત તો લો કરે છે તો એને ફળ નથી મળતું, મને મળે છે. અને કોકમાં હું નથી કરતો તોય મને મળી જાય છે, કોકમાં વધારે કરું તોય નથી મળતું. આવું જ્યારે લોજિકલી થોડું ઘણું આપણે વિચારીને ત્યારે આપણને થાય કે ના ભાઈ છે, કાંઈક એવું તત્વ છે જેના કારણે જ આ બધું પોસિબલ છે, અથવા તો નથી તમારે. એટલે પછી ભગવાન કહે છે ને કે ભાઈ આ સકામ કર્મ કરીને પણ જ્યારે આપણે ફળનો ત્યાગ કરીએ તો આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના રસ્તામાં થોડાક આપણે આગળ વધી શકીએ છીએ. હવે પછી ભગવાન કહે છે કે ભાઈ ચાલો આ બી ન થતું હોય તો એટલે ભગવાન જે 2 પગથિયા એક પગથિયું કરીને ઓર નીચે ઉતરે છે. તો ભગવાન કહે છે કે જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે, કઈ પ્રક્રિયા, તો કે ભાઈ કર્મફળનો ત્યાગ ન કરી શક અને આત્મજ્ઞાન કેળવી ન શક તમારે, તો ભગવાન કહે છે કે જ્ઞાનોપર્જનમાં પરોવાઈ જા. જ્ઞાનોપર્જનમાં પરોવાઈ જવાનો મતલબ શું? આપણા શાસ્ત્રોના શરણે જવું, શાસ્ત્રોનો આધાર લેવો. ઘણીવાર આપણે શું કહીએ છીએ કે ભાઈ ક્યાં લખેલું છે, તું મને એવું બતાવતો, ક્યાં એવું પુરવાર થયેલું છે મને કહેતો, એના મને પુરાવા આપ, એના મને એવિડન્સ આપ તો હું માનું, અથવા તો કોની સાથે આવી રીતે આમ થયું છે એ મને કોઈક આવીને કહે તો હું માનું. તમારે આપણે એવિડન્સ અથવા તો આપણે કહે ને ત્યારે બધા આપણે સાયન્સવાળા યુગમાં જીવીએ, ટેકનોલોજીના યુગમાં જઈએ છીએ ને, પહેલા પુરવાર માગીએ, સબૂત માગીએ, પહેલા તું મને પુરવાર કરીને દેખા. તો આપણા શાસ્ત્રમાં છે ને આવા બધા પુરાવા છે. એકવાર ભાગવતમ વાંચીને તો જુઓ, તમારે બધા ટાઈપના ભક્તો તમને એમાં મળી જશે. અસુરોની પણ બધી સ્ટોરી છે, અસુરોના પણ બધા આપણે કહે ને કે વર્ણન કરવામાં આવેલા છે, કેવી કેવી તપસ્યા કરીને કેવા વરદાનો મળ્યા, અને કહે ને કે ભગવાનના એકદમ નિસ્વાર્થ ભાવે કાંઈ જાણતા કરતા ન હોય, કોઈ જ્ઞાન ન હોય અને શુદ્ધ ખાલી ભગવાનની શુદ્ધ ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયા હોય, નાનપણથી મોટેથી ગમે તે અલગ અલગ ઘણા બધા વિવિધ પ્રકારના આપણને ભાગવતમમાંથી દાખલા મળે છે. એટલા માટે ભગવાન કહે છે કે જ્ઞાનોપર્જનમાં પરોવાઈ જા. પછી ભગવાન એક જાતની કમ્પેરિઝન કરીને કહે છે કે જો કે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ, એટલે કે ધ્યાન જે છે એને વચ્ચે ભગવાન ઇન બિટવીન લાવીને મૂકે છે, એટલે કે સકામ કર્મ અને ધ્યાન પછી મૂકે છે તમારે, અને પછી છેલ્લે જ્ઞાન આવશે. આપણે તો એ ભગવાન આપણને સમજાવે છે કે ધ્યાન સુકામ એ જ્ઞાન કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્સ છે. તો કે ભાઈ જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાનથી પૂર્ણ પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. એટલે કે સુકામ અહીંયા ભગવાન જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ બતાવવા માંગે છે. ધ્યાન એટલે કે અહીંયા ફરીથી પાછું આપણે થોડું ઘણું અંશે અષ્ટાંગ યોગના સંદર્ભમાં આપણે લઈ શકીએ. હાલાકી કળિયુગમાં આપણા માટે પોસિબલ નથી, પણ જેમ આપણે લોકો બધા અત્યારે શું છે બહુ હેલ્થ કોન્શિયસ થઈ ગયા ને, તો આપણે યોગમાં જઈએ છીએ. તમારે હા ભાઈ થોડું ઘણું ફિટનેસ ક્લબ જોઈન કરી લઈએ, થોડું ઘણું યોગ કરી લઈએ, મનની શાંતિ મળશે, મગજ શાંત થશે. તો એકચ્યુઅલી જો મગજ શાંત થાય, મનની શાંતિ મળતી હોય તો પછી આપણે ઘણીવાર શું છે એ યોગમાં જ આપણે થોડા આગળ વધીએ છીએ. એટલે કે એ યોગમાં એનો મતલબ શું, યોગનો આપણે મતલબ જાણી ગયા હતા અધ્યાય 6માં કે ભગવાનની સાથે જોડાણ થવું. જ્યારે આપણને આવા થોડા ઘણા ફાયદા મળે ત્યારે આપણે કહીએ કે હા ચાલો એક માળા આવે જપીએ, તમારે ભગવાનને આપણે યાદ કરીએ, ભગવાનના દર્શન કરીએ. ઘણીવાર આપણે શું છે આરામ બહુ ટેન્શનમાં છે, ઓલામાં હોઈએ, આપણે કે ચાલ મંદિરે જઈને થોડી વાર શાંતિથી બેસું. ત્યાં આપણે મંદિરે જઈએ, ભગવાનના દર્શન કરીએ, થોડા દંડવત પ્રણામ કરીએ, અને થોડુંક એક નામ જપ કે કંઈક કરી લઈએ ને તો એ પણ આપણે એક જાતનું આજના વખતના સંદર્ભમાં ધ્યાન જ ગણાઈ જાય. આપણને કેવી શાંતિ મળે છે. અને જેવું આપણે મંદિરથી બહાર નીકળીએ અચાનક છે ને આપણને કંઈક મનમાં એવી કોઈ નવા આઈડિયા આવે, નવું કંઈક સોલ્યુશન આપણને મળી જાય કે જેના માટે આપણી ઘણી બધી વિટંબણા હોય તમારે.
આ બધું શેનું કારણે થાય છે? ભગવાનની કૃપાને કારણે થાય છે ને. આજે ક્યાંક ભૂલે ભેટકી ક્યાંક આપણે કોઈ પ્રવચન સાંભળવા વયા ગયા, તમારે એ પ્રવચનમાં અમુક શબ્દો જ આપણે ખાલી કેચ કર્યા અને અમુક શબ્દો જ આપણને એવા કે એટેક કરી ગયા અથવા તો સ્ટ્રાઇક કરી ગયા કે આપણે એના ઉપર ચિંતન કર્યું ને આપણને ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયા. ઇવન આપણામાંથી પણ અત્યારે ઘણા એવા પાર્ટિસિપન્ટ હશે કે જે પહેલી વાર લેવલ 1માં ખાલી જસ્ટ આમ ક્યુરિયોસિટીના હિસાબે જોડાણા હોય, પણ પછી થોડો ઘણો ઇન્ટરેસ્ટ જાગવા માંડે અને પછી એમ થાય કે ભાઈ આપણને પણ આવું થવું જોઈએ, તમારે આવી અનુભૂતિ થવી જોઈએ, આવો આત્મ સાક્ષાત્કાર થવો જોઈએ, એવી આપણી પણ ઈચ્છા થઈ જાય. એટલા માટે ભગવાન આ થોડા ઘણા ધ્યાનને શ્રેષ્ઠ કહે છે. અને પછી ભગવાન કહે છે એનાથી ઉપર કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. એટલે કે જો નિષ્કામ ભાવે કર્મ કરતા હોઈએ ને તો સારીમાં સારી ચીજ છે. આપણે બધા લોકો ત્યારે કર્મમાં બહુ માનીએ છીએ, પણ એ નિષ્કામ ભાવે કર્મ અને એમાં ભગવાનની ભક્તિ જોડ કરેલી હોય તે બહુ સારી છે. આપણે કહી શકીએ કે આપણે ત્યારે એ લેવલથી શરૂઆત કરવાની કોશિશ કરવાની છે. એનું કારણ ભગવાન શું કામ બતાવે છે? તો કે છે કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્યને મનની શાંતિ પામે છે. અહીંયા એક બીજી રીતે પણ આપણે સમજવાની આને કોશિશ કરીએ. તમે જુઓ, ઘણી બધી ચીજો હોય છે ને, તમે ઉપલબ્ધિ કરી હોય ને, તમને સફળતા મળી હોય ને, તમારી પ્રાપ્તિ હોય ને, એમાં તમને છે ને ક્ષણિકભરનો આનંદ થશે તમારે. પણ એ જ ચીજ ઉપલબ્ધિ, એ જ પ્રાપ્તિ તમે જ્યારે કોઈકની સાથે શેર કરશો ને, તમે કોઈકને બાંટશો ને, અને જ્યારે તમે કોઈકને આપી દેશો ને, ત્યારે એ જે સામેવાળીના વ્યક્તિની જે અનુભૂતિ હશે, એને જે હર્ષો ઉલ્લાસ, એને જે આનંદ થયો હશે અને એના મુખ ઉપર જે તમને આનંદ જોવા મળશે, એ આનંદથી તમે જે ચીજ એને આપી હશે ને, જે પ્રાપ્ત કરી હશે ને, એ તમને જ્યારે ખુશી થઈ હશે ને, એના કરતાં વધારે ખુશી તમને એ ચીજ એને આપીને મળશે તમને. આ તમે જસ્ટ તમારી લાઈફમાં છે ને જો અત્યાર સુધી અનુભવેલું હોય તો બહુ જ સારું હોય, કારણ કે મેં તો આવી રીતે ઘણી વાર અનુભવેલું છે તમારે. પણ જો ન હોય ને તો તમે જસ્ટ એકવાર એને ઇમ્પ્લિમેન્ટ કરજો. તમે જોજો ઘણી બધી ચીજો આપણી લાઈફમાં છે ને, એવી ચીજો આપણે જે લાઈફમાં પહેલી વાર મેળવી હોય ને, આપણને એનું બહુ ઇમ્પોર્ટન્સ હોય, આપણે બહુ ખુશ થઈએ તમારે. પછી એ ચીજનું ઇમ્પોર્ટન્સ છે ને આસ્તે આસ્તે ઓછું થઈ જાય અને આપણી પાસે માની લે એમને પડી છે તમારે. અને હવે કોઈક એવી વ્યક્તિ આવી કે જેને એ ચીજની બહુ જરૂરત છે તમારે, અથવા તો એને એ મેળવવાની બહુ ઈચ્છા છે તમારે, અને એ ચીજ તમારી જે જૂની ચીજ જે તમારા માટે હવે ઇમ્પોર્ટન્સ નથી, એ ચીજ તમે કાઢીને સામેવાળી વ્યક્તિને આપી અને સામેવાળી વ્યક્તિના મેં જે આનંદ થયો, એને હર્ષો ઉલ્લાસ થયો, અને એના ઉપરાંત એણે જે તમને દુઆ આપી, તમને જે આશીર્વાદ આપ્યા, તમને જે શુભાશીષ આપ્યા, તમને અંતરથી એટલી શાંતિ થશે ને, એટલું સુખ મળશે ને, એટલો આનંદ મળશે ને કે તમે જ્યારે કલ્પના પણ નહીં કરી શકો. એ ચીજ તમને મેળવવામાં પણ આનંદ નહીં આવ્યો હશે તમારે. તો અહીંયા ઇનડાયરેક્ટલી ભગવાન આપણને એ જ કહેવા માંગે છે કે આવા ત્યાગ દ્વારા છે ને મનુષ્યને મનની શાંતિ પામે છે. શાંતિ કયો, આનંદ કયો, સુખ કયો, આ બધી છે ને પરમ ગતિ જેવી અવસ્થા આપણને પ્રાપ્ત થાય છે ત્યાગ કરવાથી, છોડવાથી. તમારે એને મેળવવામાં કંઈ આપણને સુખ અને આનંદ નથી મળતો, જે મળે છે એ ક્ષણિકભર મળે છે. પણ જે ત્યાગ કરવામાં જે આપણને આનંદ, સુખ અને શાંતિ મળે છે ને, એ આપણે કહી શકીએ ને દિવ્ય ચીજ છે. અને દિવ્યતામાં જે ચીજ આપણને મજા રહેલી છે ને, ભૌતિક રીતે પણ ભલે ચીજ ભલે ભૌતિક હોય, પણ એને પ્રાપ્ત કરવામાં પણ આપણને ખુશી નથી, સુખી નથી. એટલા માટે ભગવાન અહીંયા ત્યાગને બહુ ઇમ્પોર્ટન્સ આપીને બતાવે છે કે ભાઈ કર્મફળનો ત્યાગ કર. તો આ રીતે ભગવાન આપણને 6 લેવલ બતાવ્યા. તો 6 લેવલને જસ્ટ એકવાર સમરાઇઝ કરી લઈએ. સૌથી પહેલી અનન્ય ભક્તિ કીધી. આમાં ભગવાને આપણને એન્ડ રિઝલ્ટ શું બતાવ્યું કે ભાઈ મારી સાથે નિવાસ કરીશ. પછી ભગવાને કીધું આનો થતું હોય તો સાધના ભક્તિ અથવા તો વિધિ વિધાનોનું પાલન કર. અને આના એન્ડ રિઝલ્ટ તરીકે ભગવાને શું કહ્યું કે ભાઈ મને પામવાની તારી ઈચ્છાને તું વિકસિત કરી શકીશ, ડેવલપ કરી શકીશ. કોઈ ગેરંટી નથી, કોઈ ફળ નહીં તમારે. આજે આપણે પણ જાણીએ છીએ આપણે વિધિ વિધાનનું પાલન કરશું, અમુક વખત સુધી જ્યાં સુધી થાય ને આપણે કરશું. ઘણી વાર પછી શું આપણે ચૂકી જઈએ, ભૂલી જઈએ, કંઈક એવું અલટું થાય ને કોઈક આપણને આવીને કે મેણા ટોણા કે કંઈક મારે, છોડો બધું, મૂકો બધું. એટલે કે એમાં કન્ટિન્યુ જાળવવી, સાતત્યતા જાળવવી અને નિરંતર ભાવે કરવી, શ્રદ્ધાની ભાવે કરવી. એ ભગવાન પણ જાણે છે કે ભાઈ કન્ટિન્યુ રહે તો બહુ જ સારું છે. તો એ અનન્ય ભક્તિ, કારણ કે આ સાધના ભક્તિનું જો તમે નિત્ય વિધિ વિધાનનું નિયમિત રીતે પાલન કરો તો ઓટોમેટિકલી તમારે એક સ્ટેપ જ ખાલી ઉપર ચડવાનું છે. તમે ઉપર ચડી બી શકો, પણ જો ન થાય તો પાછા તમે નીચે પડો. એટલે પછી ભગવાન આપણને ત્રીજું લેવલ કહે છે કે નિષ્કામ કર્મયોગ. અને નિષ્કામ કર્મયોગના સંદર્ભમાં ભગવાન આપણને શું બતાવે છે કે ભાઈ પૂર્ણતા પ્રાપ્ત કરી શકીશ. એટલે કે ઓલમોસ્ટ ફર્સ્ટ અને ત્રીજા સ્ટેપમાં ભગવાન આપણને સેમ રિઝલ્ટ જેવું બતાવે છે. પણ આ નિષ્કામ કર્મયોગને ખાલી આપણે નિષ્કામ કર્મયોગ કન્ટિન્યુ આપણે એમાં પણ આગળ વધવું બહુ મુશ્કેલ છે. જો આમાં ભક્તિ એડ કરી દઈએ ને તો જેમ સોનામાં સુગંધ ભળી જાય ને, એના જેવું કામ થઈ ગયું તમારે. બસ
તો અત્યારે આપણે કહે ને કે ભાઈ આ કલયુગમાં છે ને આપણા બધા માટે આ નિષ્કામ કર્મયોગની સાથે સાથે ભગવાનની આપણે ભક્તિ અથવા તો સાધના ભક્તિ જે થોડી ઘણી આપણે કમ્બાઈન્ડ કરી લઈએ ને, અને આ બે કોમ્બિનેશન જ્યારે કરીએ ને તો ઓટોમેટિકલી આપણને લેવલ 1માં પહોંચતા છે ને બહુ સમય નહીં લાગે, બહુ વધારે વાર નહીં જોવી પડે, બહુ રાહ નહીં જોવી પડે, કારણ કે આપણા બધા પાસે સમય ઓછો છે, ખબર નથી ક્યારે મૃત્યુ આવવાનું છે. નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવાનું, ભગવાનની ભક્તિ એડ કરતી રહેવાનું, પછી ભગવાનના ઉપર છોડી દેવાનું, ભગવાન કૃપા કરશે આપણને ધામમાં પહોંચાડી દેશે બસ. પણ આપણે કહે ને કે આ સકામ કર્મમાં હવે આપણને ફાયદાનો સોદો નથી. આપણે આ બધા સકામ કર્મને આપણે આસ્તે આસ્તે છોડવાના છે. તમારે ધ્યાનના સંદર્ભમાં આપણે કહી શકીએ કે થોડું ઘણું આપણે મનને કંટ્રોલ કરવા માટે એવા બધા યથાયોગ્ય પ્રયાસ કરવાના છે, વૈરાગ્ય કેળવવાનો છે આપણે. અને સાથે સાથે આપણે આ બધું જ્ઞાનનો જો સારો લઈએ આપણે, તો આ બધા આપણા સપોર્ટિંગ આપણે કહીએ ને કે આપણે બધા સ્પેર વ્હીલ, ગાડીમાં કેમ આપણે પેલું સ્પેર વ્હીલ રાખીએ, તમારે આમાંથી ક્યાંય પણ આપણે છટકીએ ને તરત ને તરત આજે આપણું સ્પેર વ્હીલ હોય ને, જ્ઞાન હોય ને, આપણને તરત સંભાળી લે. આપણને આ મેં આ જ્ઞાન મેળવેલું હતું, આવી રીતે આમ કરવેલું હતું, હવે હું જે કરું ને ત્યારે ખોટું કરું છું, ચાલો પાછા બેક ટુ ઓરિજિનલ સ્ટેટમાં જાઓ. એટલે કે જ્ઞાન છે ને આપણું ત્યારે સ્પેર વ્હીલ તરીકે કામ કરે. ક્યાંયક આપણે ચૂઈકા, ક્યાંયક આપણું પંક્ચર થઈ ગયું, ક્યાંયક આપણું ટાયરમાં ઓલું થઈ ગયું તમારે, તો આપણે આ સ્પેર વ્હીલને કામ લગાડી અને પાછી આપણી ભક્તિ માર્ગમાં આપણી ગાડી આપણે દોડાવી શકીએ તમારે. તો આ ભગવાને આપણને અલગ અલગ 6 લેવલ બતાવ્યા. હવે ભગવાન આપણને ભક્તના સંદર્ભમાં કહે છે કે ભાઈ કેવા પ્રકારના ભક્તો ભગવાનને બહુ પ્રિય છે અને બહુ વાલા છે. એ ભગવાન આપણને 13 થી લઈને 20મા શ્લોકમાં બતાવે છે. અને અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ શ્લોક લઈએ છીએ, તો એના સંદર્ભમાં 2-3 શ્લોક આપણે લઈ લઈએ. અને આ ટોટલ કે ને કે 8 શ્લોકમાં ભગવાન 30 લક્ષણો બતાવે છે ભક્તના. સૌથી પહેલા અહીંયા 15મા શ્લોકમાં લઈએ કે આપણે ભગવાન આપણને કહે છે કે જે કોઈને કષ્ટ આપતો નથી. જો ભગવાનનો જે ભક્ત હોય ને, કોઈને કષ્ટ આપવાની તો વાત જ દૂર રહી તમારે, પણ એ તો છે ને બધાનું સારું જ ઈચ્છતો હોય. કારણ કે જો ભગવાને પોતે શું કીધું, હું બધાનો હિતેચ્છુ છું, અને ભગવાનનો અંશ આપણામાં રહેલો છે. તો આપણે જો દિવ્યતા પ્રાપ્ત કરેલી હોય, તો પછી આપણે શું કામે કોઈનું બુરું ચાહીએ, આપણે શું કામે કોઈને તકલીફ આપીએ, શું કામે કોઈને મેણા ટોળા મારીએ, આપણે શું કામે કોઈને એવા કટુ વચનો આપણે વાપરીએ, શું કામે કોઈનું આપણે અપમાન કરીએ તમારે. એટલા માટે ભગવાનના જે ભક્તો હોય છે ને, આ બધું એને જ્યારે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય છે ને, ત્યારે આ બધી ચીજથી છે ને પરે થઈ જાય છે, ઉપર ઉઠી જાય છે તમારે. એટલે કે આ કષ્ટ આપવાનો મતલબ આ બધી ચીજ એમાં સમાઈ ગઈ. કોઈને કટુ વચન દે બોલવા, કોઈના માટે ખરાબ, કોઈની ઈર્ષા કરવી, કોઈના પ્રત્યે રાગ દ્વેષ ઉદ્ભવો તમારે, એ પણ એક જાતનો કષ્ટ આપવા જેવું થયું. એટલે ભગવાન કહે છે કે જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી. શું કામે અસ્વસ્થ થાય? કારણ કે સમજી ગયો છે કે ભાઈ જીવનમાં સુખ અને દુઃખ તો જેમ ઋતુ આવે છે ને જાય છે એમ જવાના છે. અને ભગવાને આપણને બીજા અધ્યાયમાં કીધેલું છે કે જરાય અસ્વસ્થ થયા વિના આપણે એને સહન કરવાનું છે. ભાઈ મારા જ કોઈ કર્મની ગતિ હશે, મારા જ કોઈક એ વ્યક્તિ સાથે લેણા દેવી હશે કે જેથી કરીને આજે એ નિમિત્ત બન્યો છે મને કષ્ટ આપવા માટે. ઠીક છે, બિચારો લેણા દેવી પતી ગઈ, ચૂકવાઈ ગયું, મારા એવા કંઈક ખોટું કરેલું હશે આ જન્મમાં કે આગલા જન્મમાં, બધું દેણું પાર થઈ ગયું, તમારે હિસાબ બરોબર થઈ ગયું એમ સમજી લેવાનું. આપણે ફાયદામાં જ રહ્યા ને, હિસાબ બરોબર થયો તો આપણો તમારે. એટલે કે કોઈને માટે કોઈના પ્રત્યે આવું કોઈ રાગ દ્વેષ પણ નથી રાખતો, કોઈને તકલીફ નથી આપતો, કોઈને દુઃખ નથી પહોંચાડતો. અને પછી ભગવાન કહે છે જે સુખ તથા દુઃખમાં, એટલે કે આ બધી સ્થિતિમાં, ભય તથા ચિંતામાં, ભય શેનો હોય આપણને, તો કે ભાઈ મૃત્યુ પછી આપણે શું થશે તમારે, એનો આપણને ભય હોય. કયા પ્રકારની યોની મળશે તમારે, આધ્યાત્મિક રીતે થોડુંક આપણે વિચારીએ તમારે. બાકી તો આજે ભૌતિક હિસાબે જોવા જઈએ તો ઘણા બધા આપણને ભય હોય છે. નોકરી રહેશે કે નહીં રહેશે, ટર્નઓવર વધશે કે નહીં વધશે, આ વર્ષે ચોમાસું સારું આવશે કે નહીં આવશે, કેવા બધા ભય હોય છે. માર્કેટ સારી રહેશે કે નહીં, બધા ભય નથી રાખવાના આપણે. કે ભાઈ મૃત્યુ પછી મારી આત્માનું શું થશે તમારે. અને ચિંતા એટલે કેવી ભવિષ્યની આપણને પણ ચિંતા હોય છે. અને આ બધી પરિસ્થિતિમાં સંભાવયુક્ત રહે છે. સંભાવયુક્તનો મતલબ શું? ભગવાનને સમર્પિત કરી દીધું છે ને ભાઈ, ભગવાન ભરોસે રાખી દીધું છે ને, અને ભગવાન જે કરવાના છે ને બધું સારું જ કરવાના છે. બસ મારે શેની ચિંતા. સુખ દુઃખ આવે છે, મારા કોઈ કર્મો હશે એ પ્રમાણે આવે છે ને જાય છે તમારે. ભય અને ચિંતાની શેની ચિંતા? હું ભગવાનને સમર્પિત છું, બસ ભગવાન મારું કલ્યાણ કરવાના જ છે. તો એના માટે ભગવાન કહે છે એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે, એટલે કે ભગવાનને બહુ વાલા હોય છે તમારે. અહીંયા આપણે ફોટોમાં ચિત્રકેતુ મહારાજની સ્ટોરી છે તમારે. અહીંયા ચિત્રકેતુ મહારાજને જ્યારે પાર્વતી માતા શાપ આપે છે કે તમે અસુર યોનિમાં જઈને તમારો જન્મ થશે, ત્યારે ચિત્રકેતુ મહારાજ શું છે,
એનાથી પણ જરાય વિચલિત નથી થતા, એટલે કે અસ્વસ્થ નથી થતા તમારે. ઉલટાના એ શ્રાપને પણ પોતે સહારે છે તમારે, અને પાર્વતી માતાને એટલું કહે છે કે ભાઈ તમે મને એટલું ખાલી કરાવો કે ભાઈ ગમે તે યોનિમાં કે ગમે તે લોકમાં, અસુરમાં કે ભાઈ પાતાળ લોકમાં ગમે ત્યાં હું જાઉં, હું ભગવાનનું સ્મરણ ક્યારેય ભૂલું નહીં, ભગવાનનું વિસ્મરણ ન થાય મારાથી, અથવા તો ભગવાનની ભક્તિ મારા મનમાંથી ક્યારેય ન જાય, બસ તમે મને એ વરદાન આપો. તો પોતે અસુર યોનિમાં વૃત્રાસુર બને છે તમારે. તેમ છતાં પણ એ વૃત્રાસુરનું જ્યારે ઇન્દ્ર સાથે યુદ્ધ થાય છે ત્યારે એ વૃત્રાસુર ઇન્દ્રને જ્ઞાન આપે છે, આધ્યાત્મિક જ્ઞાન આપે છે. બોલો, ભાગવતમ વાંચશો ત્યારે આ બધું તમારે એમાં આવશે, આખી સ્ટોરી. એટલે કે અસુર યોનિમાં જાય છે, તેમ છતાં પણ એ વરદાનના કારણે એ ભગવાનનું વિસ્મરણ નથી થતું. અને ઇન્દ્રને કહે છે, જ્યારે ઇન્દ્રના હાથમાં શસ્ત્ર અને વજ્ર હોય છે ત્યારે ઇન્દ્રને પણ જ્ઞાન આપીને કહે છે કે તું જલ્દીથી મારો વધ કર, તારી પાસે આ શસ્ત્ર છે એનાથી. કારણ કે એક સમય એવો પણ આવે છે જ્યારે વૃત્રાસુર આખો ઇન્દ્રને ગળી જાય છે પોતાની અંદર. તમારે ઇન્દ્રને ઓલમોસ્ટ પૂરી રીતે પરાસ્ત કરી દીધેલો હતો, પણ ઇન્દ્રે પણ શું છે, સામે પાછું નારાયણ કવચ લીધેલું હતું. એટલે કે નારાયણ કવચના પ્રતાપેમાંથી પોચે પાછો વૃત્રાસુરમાં પેટમાંથી બહાર આવે છે, ફરીથી પાછું યુદ્ધ થાય છે. આખી બધી સ્ટોરી છે લાંબી તમારે. પણ કહેવાનો તાત્પર્ય એ છે તમારે કે અસુર યોનિમાં રહેલો હતો, તેમ છતાં પણ ચિત્રકેતુ મહારાજ પતિત નથી થતા, એનું ભગવાનનું જરાય વિસ્મરણ નથી થતું, ભગવાનને સ્મરણમાં રાખે છે. અને પછી ઇન્દ્રના હાથે જ્યારે એનો વધ થાય છે ત્યારે ફરીથી પાછા પોતે ભગવાનના ધામમાં જાય છે. હવે પછી ભગવાન આપણને બીજા શ્લોકમાં બતાવે છે. તો અહીંયા આપણને 17મા શ્લોકમાં કહે છે કે જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી, અને જે શુભ તથા અશુભ બંને વસ્તુનો પરિત્યાગ કરે છે, તે ભક્ત મને અત્યંત પ્રિય છે. આવ કે 13થી લઈને 20મા શ્લોકમાં ભગવાન કે આપણા બધાના ભક્ત માટે બહુ પ્રેમ વરસાવે છે. જો મારા ભક્ત આવો લક્ષણ ધરાવતો હોય તો મને બહુ ગમે. જેમ મા બાપને એનું બાળક હોય, સંતાન હોય, તમારે કેવું ગમે? હા, એ તો બહુ દેખાવડું છે, બહુ સારું છે, બહુ ભણવામાં હોશિયાર છે, બહુ સારો રેન્ક લાવે છે, બહુ નોકરીમાં આગળ વધ્યો છે, બહુ બધાના લોકોને મદદ કરે છે, બહુ બધાના લોકોની સાથે મળતાવડો છે, બહુ બધાની કે નહીં કે આગતા સ્વાગત સારી કરે છે. કેટલા બધા ગુણો હોય તમારી બધા, માની લો એના પુત્ર પુત્રીમાં તમારે, અને એના મા બાપ કેવી રીતે બધા ગુણોનું વર્ણન કરતા હોય, એટલા માટે મને બહુ વાલો છે, એટલા માટે મને બહુ પ્રિય છે તમારે. તેવી જ રીતે ભગવાન પણ અહીંયા લગભગ 30 ગુણ ભગવાન ભક્તના બતાવે છે, અને ભગવાન અંતમાં કહે છે કે મને અત્યંત પ્રિય છે. તો અહીંયા જે ભગવાન આપણને કહેવા માંગે છે એના સંદર્ભમાં આપણે જે પિક્ચર આપેલું છે, પ્રહલાદ મહારાજની સ્ટોરી છે. પ્રહલાદ મહારાજની પણ સ્ટોરી ભાગવતમાં છે ને બહુ સરસ રીતે વર્ણવવામાં આવેલી છે. નાનપણથી ભગવાનના ભક્ત હતા, અને કયા કુટુંબમાં જન્મ થયો હતો? તો કે અસુર યોનિમાં. અને એમના પિતા કોણ હતા? તો કે હિરણ્યકશિપુ. અને હિરણ્યકશિપુ કેવા મોટા મોટા વરદાનો પ્રાપ્ત કરેલા હતા, બધા જાણો છો તમારે. એટલા બધા વરદાનો પ્રાપ્ત કરી લીધેલા હતા, તેમ છતાં પણ પ્રહલાદ મહારાજ જે છે ભગવાન વિષ્ણુની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હતા. તો ત્યારે એમના પિતા તરીકે જ એ પ્રહલાદ મહારાજ ઉપર કે બધા અત્યાચારો કરે છે એના મારવા માટે. તમારે એના ઉપર આવી રીતે ઝેરીલા નાગ છોડે છે, પહાડ ઉપરથી એને ફેંકવામાં આવે છે, અને હાથી નીચે કચરવામાં આવે છે, આવા બધા શસ્ત્રોથી એને મારવાની કોશિશ કરવામાં આવે છે, ઝેર આપવામાં આવે છે. અંતમાં એને કે એની બેન હોળિકા ને વરદાન હતું કે ભાઈ અગ્નિમાં જો પ્રવેશે તો અગ્નિ એને ન બાળી શકે, પણ જેની સાથે પ્રવેશ એ બળીને ભસ્મ થઈ જાય. તો હોલિકાને પણ એને પ્રયત્ન કરવા માટે કહે છે કે ભાઈ હવે તું આને લઈને તારા ખોળામાં અગ્નિમાં પ્રવેશ કર. પણ થાય છે શું? વરદાન હોવા છતાં પણ હોળિકા બળીને ભસ્મ થઈ જાય છે, પણ પ્રહલાદ મહારાજને કાંઈ નથી થતું. અને આટલું બધું કરવા છતાં પણ અહીંયા આપણે આ શ્લોકના સંદર્ભમાં શું કામે આની પ્રહલાદ મહારાજની સંક્ષિપ્તમાં સ્ટોરી લઈએ છીએ કે ભાઈ કોઈ હર્ષ પામતો નથી. આટલા બધા સિચ્યુએશનમાંથી પોતે બહાર નીકળો, કોઈ હર્ષ નથી કે ભાઈ ઠીક છે, ભગવાનની કૃપા છે, થાય છે બસ. પછી કોઈ શોક પણ નથી. એ વાતનો પણ શોક નથી કે મારા પિતા થઈને મારા ઉપર આવા બધા અત્યાચાર કરે છે. બોલો, કોઈ શોક નથી તમારે. ઇનફેક્ટ અંતમાં જ્યારે ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થાય છે અને પ્રહલાદ મહારાજનું રક્ષણ કરે છે અને હિરણ્યકશિપુનો વધ કરે છે, ત્યારે પણ ભગવાન પ્રહલાદ મહારાજને કહે છે કે માગ તારે જે વરદાન માગવા હોય માગ. ત્યારે પ્રહલાદ મહારાજ શું માગે છે? તો કે ભાઈ મને તમારી નિરંતર ભક્તિ પ્રાપ્ત થાય, મને ભૌતિક ઈચ્છાઓમાં કોઈમાં જરાય આગળ વધવું જ નથી તમારે. અને ભગવાનને બીજી એ પ્રાર્થના કરે છે કે ભાઈ મારા પિતાનો ઉદ્ધાર કરજો, તમારે એને મોક્ષ પ્રાપ્ત કરાવજો. ભગવાન કહે છે કે ભાઈ એનો તારા 21 જન્મ 21 પેઢીઓ સુધી બધાનો ઉદ્ધાર થઈ ગયો છે. બોલો, એટલે કે ટૂંકમાં કે ભગવાનના ભક્તો એના પિતા જેના ઉપર આટલો બધો અત્યાચાર કરતા હતા, તેમ છતાં પણ
વખત મળે છે ત્યારે એના પ્રત્યે પોતે પણ દયા અને કૃપાળુ હોય છે અને ભગવાન પાસે એવા વરદાન માગે છે કે ભાઈ એને પણ મોક્ષ પ્રાપ્ત થાય અને બીજું કાંઈ ઈચ્છતો નથી. આ પ્રહલાદ મહારાજે બીજું કાંઈ ન ઈચ્છ્યું કે મને ભૌતિક દુનિયાના આ બધા આટલી ચીજો આપી દો, આપી દો, તેવી રીતે આપી દો. તમારે કેવળ અને કેવળ ભગવાન પાસે એ જ ઈચ્છા કરી કે હું તમારું ક્યારેય સ્મરણ ન ભૂલી શકું, તમને ક્યારેય તમારી ભક્તિ ન ભૂલી શકું. એટલા માટે ભગવાન કહે છે કે આવા ભક્તો મને બહુ પ્રિય હોય છે. કે ને કે ભાઈ ભગવાન પાસે માગતા પણ છે ને આપણને આવડવું જોઈએ. આપણે ચૈતન્ય મહાપ્રભુજી ભગવાન પાસે માગવાની છે ને આપણને સરસ મજાની પદ્ધતિ આપેલી છે કે ભાઈ નથી મને જોતી ભૌતિક સંપત્તિ, નથી મને જોતી સુંદર સ્ત્રી, કે નથી મને જોતા અનુયાયીઓ તમારે અથવા તો ફોલોઅર્સ. આપણે લોકો બધા અત્યારે ફોલોઅર્સ માટે કેટલા બધા મરીએ છીએ. એક નાનકડા 2-4 વોટ્સઅપ ગ્રુપમાં એડમિન થઈ ગયા કે નાનકડા કંઈક 2-4 ઓલા વિડીયો મૂકી દીધા, પછી આપણે તરત શું વિચારીએ કેટલા લોકો ફોલો કરે છે, કેટલા લોકો લાઈક કરે છે, કેટલા લોકો કમેન્ટ કરે છે, જોવા તો દે મારા તમારે. આ બધી ચીજનો આપણો કે ને કે આગ્રહ હોય છે ને તમારે. તો ચૈતન્ય મહાપ્રભુજી તો આ ત્રણેય ચીજ કીધેલી છે કે ભાઈ મને ભૌતિક સંપત્તિ નથી જોતી, મને સ્ત્રીમાં પણ ઇન્ટરેસ્ટ નથી અને મને ફોલોઅર્સ પણ જોતા નથી, બસ મને તમારી ભક્તિ જોવે છે બસ. એટલે કે ભગવાન પાસે માગતા પણ આવડવું જોઈએ આપણને. હવે પછી 20મા શ્લોકમાં, છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે કે જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે. તો સૌથી પહેલા ભક્તિ યોગના સંદર્ભમાં આપણે સમજી ગયા કે ભગવાનની બને થાય એટલી આપણે સાકાર રૂપમાં વિધિ વિધાનોનું પાલન કરીને બધું અલગ અલગ રીતે જેટલું થાય એટલું આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવાનું છે. પછી હવે ભગવાન આને અવિનાશી પંથ શું કામે કહે છે? અવિનાશી એટલે કે જ્યારે કોઈ એનો અંત ન થાય તમારે, અને પંથ એટલે કે રસ્તો. તો ભક્તિ માર્ગનો જે રસ્તો છે ને એમાં ભગવાને જેમ આપણને 9મા અધ્યાયમાં કીધેલું હતું ને, અર્જુન દ્વારા કહે છે ને કે જા જઈને તું ઘોષણા કરી દે, માર્કેટમાં ઢંઢેરો પીટી દે કે ભાઈ મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી. એટલા માટે ભગવાન અહીંયા અવિનાશી પંથ કહે છે. કારણ કે આ ભક્તિ માર્ગમાં આપણે જો થોડા ઘણા પણ આપણે આગળ વધ્યા હશું ને, આપણને કોઈ નુકસાન નથી, એમાં કોઈ ગેરફાયદો નથી. જે ભગવાન આપણને બીજા અધ્યાયમાં પણ બતાવે છે કે આ બુદ્ધિ યોગમાં થોડી સી પણ જો આપણે પ્રગતિ કરી હશે તો કોઈ જાતનો ઘટાડો નથી અથવા તો કોઈ જાતનો ઘસારો પણ નથી. એટલે કે આમાં કોઈ ડેપ્રિસિએશન રૂલ એપ્લાય નથી થતો તમારે. ઉલટાનું આપણે કહી શકીએ કે આમાં હંમેશા કંઈક ને કંઈક વૃદ્ધિ થાય છે, એપ્રિસિએશન થાય છે આપણે. એટલે કે ભાઈ ભક્તિ થોડી ઘણી પણ કરેલી હશે ને, માની લો આપણે આ જન્મમાં કરી થોડી ભક્તિ, મૃત્યુ આવી ગયું, નથી થઈ શકતી, હવે આપણે નાશ પામ્યા. તમારે તો શેના નાશ પામ્યા? કોણ નાશ પામ્યું? તો કે ભાઈ આપણું શરીર નાશ પામ્યું. પણ આપણે આ દેહમાં રહીને આપણી આત્માની પ્રગતિ માટે જે ભક્તિ કરેલી છે એ આપણા આત્માના કલ્યાણ માટે ભગવાન આપણને જેમ 6ઠા અધ્યાયમાં બતાવે છે 41 અને 42મા શ્લોકમાં કે એવા કુળમાં તને જન્મ પ્રાપ્ત થશે કે જ્યાંથી કરીને તારી ભક્તિ જ્યાં અધૂરી મૂકેલી હશે ત્યાંથી ફરીથી આગળ વધશે. નહીં કે પાછું આપણે રબઆઉટ નહીં થાય, ઇરેઝ નહીં થાય. આ બધું કહીએ ને કે આપણે કેવી ઓલી હમણાં પેન આવે છે ને કે જે ઇરેઝ આપણે લખીએ પછી એને આપણે ઇરેઝ ન કરી શકીએ, એવી પેન આવે જ ને. પેન પેન્સિલ ને બધું તો આપણે ઇરેઝ કરી શકીએ, પણ હવે પેન પણ એવી આવી ગઈ છે કે ભાઈ લખીએ અને એની પાછળ આપણને ઇરેઝર હોય છે. આપણને બોલ પેન પણ હોય છે તમારે, અને એ ઇરેઝ કરીએ તો મિટાઈ જાય તમારે. અને એની સામે એવી પેન પણ આવેલી છે કે જે લખીએ તો આપણે ક્યારેય ઇરેઝ ન થાય તમારે. તો આ ભક્તિ માર્ગમાં આપણે જેટલી પણ ભક્તિ કરેલી હશે ને એ ભગવાનના ઉપરમાં છાપ પડી જાય છે, અંકિત થઈ જાય છે, ભગવાન પાસે નોંધાઈ જાય છે. એ ક્યારેય પછી એના ઉપર ઇરેઝ નથી થતું, આપણે ચેકાચેકી પણ નથી થતી આપણે. એટલા માટે ભગવાન કહે છે અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની. ભગવાનનું ધ્યેય માનવું એટલે કે શું? ભાઈ ગમે તે રીતે થાય અમારે મનુષ્ય જીવનને સાર્થક કરવું છે, ભગવાનના ધામમાં પહોંચવું છે. એકમાત્ર આપણે આપણું ગોલ સેટિંગ કરવાનો છે. આપણે પ્રાપ્ત થશે નહીં થાય આપણને ખબર નથી, તમારી ભગવાન ઉપર છોડી દેવાનું છે, પણ એના માટે પ્રયાસ તો કરવાના છે. અને જેટલા પ્રયાસ કર્યા હશે ને એ જ આપણને કામમાં આવશે. એટલા માટે ભગવાન કહે છે સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂરી રીતે મારામાં પરાયણ રહે છે. કેવી રીતે શ્રદ્ધાપૂર્વક ભગવાનમાં ચિત્ત લગાડવું ને કેવી રીતે મન લગાડવું ને ભક્તિમાં પરાયણ રહેવું એ આપણે આની પહેલા ડિસ્કસ કરી ગયા છે. તો ભગવાન કહે છે તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. આપણે આવી કેટેગરીમાં આવવાની કોશિશ કરવાની છે. તો આ રીતે આપણો અહીંયા ભક્તિ યોગ પૂરો થાય છે. પાંચકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ સર્વેને. અધ્યાય નાનો હતો, શરૂઆતમાં 2-5 મિનિટ થોડીક આપણે મિસ કરી.
કોઈનો કોઈ હરે પ્રશ્ન કૃષ્ણ કરી પ્રભુજી, શકીએ છીએ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ. ધન્યવાદ પ્રણામ ભાવસાર કીર્તિબેન. એટેન્ડન્સ લખજો પ્રભુજી.